હેલો ફ્રેન્ડ્સ, આજે સન્ડે હતો એટલે થોડી લેટ ઉઠીશું. છે શું કહેવાય, જીરું મેથીનું ગરમ કરીને પાણી પીવું છું. જીરું મેથીનું પાણી છે. એક બાજુ ચા મૂકી દીધી હતી ગેસ ઉપર, એક બાજુ ચા થશે ત્યાં સુધી હું મેથી જીરાનું પાણી ધીરે ધીરે સિપ કરીને પીશ. સો ફ્રેન્ડ્સ, જે લોકો વેટ લોસ કરવા માંગતા હોય તો સવારે ઉઠીને બ્રશ એવું કરીને જીરું અને રાત્રે પલાળી દેવાનું. થોડું જીરું અને મેથીના દાણા થોડા વાડકીમાં થોડું પાણી લઈને પલાળી દેવાના અને સવારે પછી એને નવસેકા પાણીની અંદર ગરમ કરીને તે પાણી આપણે પી લેવાનું. એનાથી વેટ લોસ થવામાં મદદરૂપ થાય છે તે. અને ધીરે ધીરે જે ચરબીનો ભાગ છે, પેટની ચરબીનો ભાગ, તે ઓછો થવા લાગશે. ફ્રેન્ડ્સ, બધા મારા વાળ વિશે પૂછે છે કે તમે વાળમાં શું નાખો છો, તો આજે હું તમને મારા વાળનો ઉપાય, મારા વાળનો જે સિક્રેટ ઉપાય તમને કહી રહી છું. હું વાળમાં એટલું બધું કંઈ ખાલી મહેંદી નાખું છું અને વાવ તેલ યુઝ કરું છું. ઓનિયનનું વાવ કંપનીનું તેલ છે ને, એ યુઝ કરું છું. બસ, બીજું કંઈ યુઝ કરતી નથી, કેમિકલ યુઝ કરતી નથી. અને વાવનું તેલ સારું આવે છે, વાળને પોષણ મળે છે. હું કેટલાય સમયથી આ જ તેલ વાપરું છું. સો ફ્રેન્ડ્સ, આજે તમારી સમક્ષ મેં કહી દીધું છે, તો તમને જણાવી દીધું છે મેં બ્લોગમાં. સન્ડે હોય એટલે આજે કશું કામ કરવાનું બહુ મન હોતું નથી. છોકરાઓ ઘરે હોય, મિષ્ટી ઘરે હોય એટલે બધું કંટાળો આવે મને કામ કરવાનો. છોકરાઓ કામનું અસ્તવ્યસ્ત કરી નાખે છે બધું ઘરને. એટલે મારે તો મિષ્ટી બહુ તોફાની છોકરી છે. પોન્ડ્સની ક્રીમ છે, બોડી લોશન લેવા જતી હતી થોડું ને વધારે થઈ ગયું છે. શું કરું, એ વિચારી રહી હતી. પાછું અંદર નાખું છું, તો પાછું અંદર હવે નાખીને એક વાડકીમાં પછી મેં લઈ લીધું હતું, એને યુઝ કરીશ કાલે ફરીથી એને. સો ફ્રેન્ડ્સ, મારા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં શેર કરજો. ટાઈમ થયો છે બપોરના 3:40 અને સન્ડે છે. કાલે છે પ્રજાસત્તાક દિવસ, 26મી જાન્યુઆરી. આજે છે 25 તારીખ. સો ફ્રેન્ડ્સ, વ્લોગનું ધ્યાન કરી રહી છું અને ડિસ્ટર્બન્સ બહુ છે વ્લોગની અંદર, કારણ કે બાજુમાં કામ ચાલી રહ્યું છે અને એક બાજુ મિષ્ટીનો ટીવીનો અવાજ ધીમો કરતી નથી. સો ફ્રેન્ડ્સ, મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગમાં. સો ફ્રેન્ડ્સ, બાય.